મારું નામ ઠાકોર દીપિકાબેન મિતેશ કુમાર છે. મારો છોકરા વિવેક મિતેશ કુમાર ઠાકોર લેન્ડમાર્ક સ્કૂલમાં ભણે છે. સવારે 7:15 ની બસ આવે છે અને આજે એને એક્ઝામ હતી. એ સવારે સ્કૂલમાં ગયો અને 11:30 વાગે સ્કૂલમાંથી ફોન આવ્યો કે તમારો છોકરો છત ઉપરથી પડી ગયો છે. કે અમે ઘરેથી તુરંત જ ગાંધીનગર સિવિલમાં એમને કીધું. એવી રીતે અમે ગાંધીનગર સિવિલમાં આવી ગયા, પણ અડધો પોણો કલાક સુધી એમની 108 સિવિલમાં આવી નહીં. મારો વિવેક ને અમે રાહ જોતા રહી ગયા, પણ એમને અમે ફોન ઉપર ફોન કરતા રહી ગયા, પણ એમને ફોન કટ કરી નાખ્યો. મારો ફોન ઉપાડે નહીં, બસ એટલું જ કીધું કે છત ઉપરથી પડી ગયો, છત ઉપરથી પડી ગયો. પણ મને નહીં લાગતું મારો છોકરો છત ઉપરથી પડી ગયો. આ અદાવત છે. ગમે તે મારા છોકરાને મારવામાં આવ્યો છે, એને કેટલું બધું માર્યો છે. છત ઉપરથી એમ કેમ ન પડી જાય? નાનો છોકરો થોડી છે મારો. દિવાલ હોય છતાં બી મારો છોકરો ત્યાં છત ઉપરથી પડ્યો. એને ગળાના ભાગે બધું લોહી, ગળું કોકે દબાવ્યું છે, અહીંયા ખાડો પડી ગયો છે, ગળામાં બધે નખુડિયા વાગ્યા, છાતીમાં બેઠું માર વાગ્યો છે, જાંગનો ભાગ ફાટીને બધા પગે કોકે લાત મારેલી છે. મને લાગે છે કોકે મારા છોકરાને છત પરથી ધક્કો જ માર્યો છે. આ સંચાલકોની બેદરકારી છે. સ્કૂલ વાળા શું કરી રહ્યા હતા? સીસીટીવી ફૂટેજમાં એ લોકોએ શું જોયું? ધ્યાન આપો. મારા છોકરાને શું કરી નાખ્યું છે આ લોકોએ? મને કોઈના ઉપર શંકા નહીં, પણ મને સ્કૂલ વાળાની આ બેદરકારી જ લાગે છે. સ્કૂલ વાળાએ જ કંઈક કર્યું છે મારા છોકરા ઉપર. મને સીસીટીવી ફૂટેજમાં જો મારા છોકરાને શું થયું, કોણે આટલું બેરહમથી મારા છોકરાને માર્યો છે. એ નાનો થોડી તો છત ઉપરથી પડી જાય. સાહેબ, મારા છોકરાને ન્યાય આપો. ન્યાય